યસ હા, એકચ્યુઅલી બહુ પહેલાંનો વિડીયો છે, બટ આઈ થોટ કે મેમરીઝ ક્યાંય મુકાવી ન જોઈએ. તો અમે હતા ઇન્દોરમાં 56 સ્ટ્રીટમાં. સિરિયસલી ઇન્દોરનું જે ખાવાનું છે બોસ, મતલબ પેટમાં જગ્યા નહોતી તો પણ એમ થતું હતું કે આ પણ ટ્રાય કરીએ. અને અમે છે ને બધું અલગ અલગ થોડું થોડું ટ્રાય કર્યું હતું. સાબુદાણાની ખીચડી, પાણીપુરી, યમ્મી. મતલબ સિરિયસલી માણસો જે કહે છે ને કે ઇન્દોરનું ખાવાનું એ બેસ્ટ હોય છે, આ જે 56 સ્ટ્રીટ છે એમાં ખાવાનું મતલબ 56 ભોગ ટાઈપ જ હતું. બધું મળતું હતું, મતલબ કંઈ પણ મિસ નહોતું થતું એ ટાઈપનું બધું હતું. સો ટેસ્ટી ખાવાનું હતું અને ખરેખર બહુ મજા આવી. જો ઇન્દોરમાં જાઓ તો ઇન્દોરની આ 56 સ્ટ્રીટને મિસ ના કરતા. અમે તો ખાલી થોડીક વાર માટે રાત માટે જ રોકાણા હતા અને રાતે અમે પછી અહીંયા ગયા હતા જમવા માટે. બધું થોડું ડિફરન્ટ ટ્રાય કર્યું અને બધામાં બહુ મજા આવી ગઈ. અને સવારે અમારે ઓમકારેશ્વર નીકળવું હતું જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. પણ ખરેખર ઇન્દોરની મજા તો કંઈક અલગ જ છે. તો પછી 56 સ્ટ્રીટમાં અમે થોડું મસ્તી કરી અને ફોટોઝ લીધા અને વિડીયોઝ લીધા મેમરીઝ બનાવવા માટે. અને ફોટોઝ અને વિડીયોઝ લઈને પછી અમે હોટલ તરફ જતા હતા. બટ હોટલ તરફ જવા ટાઈમે રાત્રે જ મિડનાઇટ જેવું હતું અને આ બધા જે સાફ સફાઈ કરે છે. અને આઈ એમ ડેમ શ્યોર કે એટલે જ ઇન્દોરને ક્લીન સિટી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળે છે. સવારના પોરમાં 4 વાગે અમે નીકળી ગયા હતા અને પૌવા ખાધા. બોસ, ઇન્દોરી પૌવા નેક્સ્ટ લેવલ છે, મતલબ આઈ ડોન્ટ હેવ વર્ડ્સ. બસ પછી ઓમકારેશ્વર જવા માટે નીકળી ગયા હતા. અને રસ્તામાં અમે થોડું જોતા હતા કે ક્યાંથી જવાનું છે, બિકોઝ ઓમકારેશ્વરનો રસ્તો છે ને થોડો ટફ છે. જનરલી લોકો એવું કહેતા હોય કે ગાડી ત્યાં સુધી ના જાય, એના વ્હીકલ બાંધીને જ જાઓ, કેમ કે ઉપર છે, આડાઅવળો રસ્તો છે, બધા બહુ ટર્ન્સ છે. માઉન્ટ આબુ કાઇન્ડ ઓફ, પણ એનાથી થોડોક ટફ હોય એ ટાઈપનો છે. અને સિંગલ પટ્ટીનો રોડ છે, બહુ ટ્રાફિક થઈ જાય છે. સો બધા એવું કહેતા હોય કે એની જે વ્હીકલ્સ હોય ત્યાંના એ બુક કરાવીને તમે જાઓ. બટ અમે તો રિસ્ક લઈને અલ્ટો લઈને જ ગયા હતા અને અલ્ટો સિરિયસલી બહુ સારી ચાલે છે. મતલબ હેડ્સ ઓફ કે એટલી નાની ગાડી છે, ગમે ત્યાંથી નીકળી જાય. લોકોની ગાડી સ્ટક થતી હતી, અમે જોતા હતા કે લોકોની ગાડી સ્ટક થઈ જતી હતી, બંધ પડી જતી, ચાલુ નહોતી થતી. બટ અલ્ટો ઇઝ ધ બેસ્ટ. ગમે ત્યાંથી નીકળી જાય, નાની એવી છે તો ગમે ત્યાંથી નીકળી જાય અને ગમે ત્યારે પ્રોપરલી ચાલે. એટલે વાંધો નહોતો આવ્યો અમને તો. પણ ટ્રાફિક જુઓ બોસ, બહુ ટ્રાફિક હતી. એટલી ટ્રાફિક હતી, સખત લાસ્ટ સુધી આ ટ્રાફિક હતી. ખાલી જસ્ટ 100 કિલોમીટર કે 150 કિલોમીટર જેવું હતું. અને એમાં અમે સવારે 4 વાગ્યાના નીકળ્યા હતા તો અરાઉન્ડ 10, 11 કે 12 વાગે પહોંચ્યા હશે. પરફેક્ટ તો મને યાદ નથી, પણ બહુ ટાઈમ થઈ ગયો હતો. 6-7 કલાક થઈ ગઈ હતી ત્યાં પહોંચતા. એટલે આઈ મસ્ટ ટેલ યુ કે ઓમકારેશ્વર જવું હોય તો સ્પેશિયલ હોલિડેઝ, સેટરડે સન્ડેઝ એવા બધા ડેઝમાં નહીં જવાનું. પ્રોપર આડા દિવસે જવાનું, તો જ તમારા દર્શન થશે. બિકોઝ અમે લોકો આટલા મસ્ત વિચારોથી ગયા હતા કે જ્યોતિર્લિંગના દર્શન કરશું, મજા કરશું. બટ અમારા ત્યાં દર્શન થયા જ નહોતા. અમે બસ ત્યાંની સ્ટ્રીટ્સ જોઈએ અને મજા લીધી. એના જેવું જ છે કે ત્યાં સુધી ગયા, 5-6 કલાકનો રસ્તો કર્યો, ટ્રાફિક જામમાં રોકાણા. બટ ત્યાં એટલી ટ્રાફિક હતી કે આપણે ત્યાં પૂજારીને ને બધાને પૂછ્યું ને તો કે આ લાઇનમાં ઊભી જાઓ અને કદાચ તમારો વારો આવે, પણ એના વારો આવતા 4-5 કલાક થઈ જાય. એટલી ટ્રાફિક હતી, જોરદારની ટ્રાફિક હતી. સો બોટિંગ કરી. ત્યાં બોટિંગનું બહુ મસ્ત છે. મતલબ મંદિર જે છે એ રિવરની પેલી પાર છે, તો ત્યાં સુધી જવા માટે આપણે બોટ થ્રુ જવું પડે. ઓર તો હમણાં એક બ્રિજ પણ બનેલા છે, તો બ્રિજ થ્રી પણ તમે જઈ શકો. બટ બેયનો યુઝ કરી લેવાનો. જવા ટાઈમે કાં તો આવા ટાઈમે બ્રિજથી જવાનું અને એક ટાઈમ બોટિંગથી જવાનું. બોટિંગવાળા એ ત્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં સુધી ફેરવે, આપણને મસ્ત રીતના બધું બતાવે કે આ કેવી રીતે બધું બન્યું છે. થોડી ઘણી વાતો કરે અને આપણને એની હિસ્ટ્રી થોડી કહે અને પછી ત્યાં સુધી પહોંચાડી દે. બધા અહીંયા શું કહેવાય, સ્નાન પણ કરતા હતા. અને અમે પણ થોડું સ્નાન કર્યું અને પછી બોટિંગ થ્રુ અમે ત્યાં સુધી પહોંચી ગયા, મંદિર સુધી.
જો આ જે ત્યાં જ્યાં જગ્યાએ લઈ જાય છે ને ત્યાં છે ને 3 નદીઓ ભેગી થાય છે. એટલે અમે ત્યાં સુધી ગયા અને આ ભાઈ છે ને એ બધું અમને સમજાવતા હતા કે ઓકે આવી રીતના છે, અહીંયા 3 નદી ભેગી થાય છે. ને સિરિયસલી વાતાવરણ પણ એટલું મસ્ત હતું ને મજા પડી ગઈ હતી. પછી અમે ગયા હતા, મંદિરે પહોંચાડી દીધા હતા, એટલે મંદિર તરફ જતા હતા. બહુ શું કહે કોમ્પેક્ટ જગ્યામાં છે, પણ ટ્રાફિક બોસ. આપણે અત્યારે એવું વિચારતા હોય જનરલી કે હવે આ જમાનામાં જે યંગસ્ટર્સ છે એને એટલો બધો ભગવાનનો ક્રેઝ નથી ને એવું બધું મેન્ટાલિટી એ ટાઈપની હોય છે. બટ ના, અમે અહીંયા ગયા ઓમકારેશ્વર, એ પછી મહાકાલમાં ગયા. અત્યારે પણ જે ટ્રાફિક હોય છે એ જોઈને લાગે છે કે માણસોને એ જ લેવલની શ્રદ્ધા હજી ભગવાન માટે છે, અને એ હોવી જ જોઈએ. કેમ કે ક્યાંક ને ક્યાંક ભગવાન છે જ, અને એના થકી જ આપણે બધા જીવતા છે અને એના થકી જ બધું થાય છે. તો એ બહુ સારી વસ્તુ હતી. અને અમે તો દર્શન કર્યા વગર જ રિટર્ન થયા હતા, બિકોઝ બહુ ટ્રાફિક હતી. અને કદાચ અમે દર્શન કરત તો પછી અમારે તો રાત પડી જાતા જતા, અને રસ્તો એટલો ખરાબ હતો. મતલબ કદાચ ભગવાનની ઈચ્છા નહીં હોય એટલે જ દર્શન નહોતા થયા. તો અમે પછી ત્યાંથી નીકળી ગયા હતા, પણ પહોંચતા પાછી રાત જ થઈ ગઈ હતી. અને પછી અમે પહોંચ્યા હતા ઉજ્જૈનમાં. ઉજ્જૈનમાં અમારું એક ફિક્સ હતું કે અમારે છે ને ઉમિયા માતાજીની જે આરતી થાય એ અમારે ત્યાં કરવી હતી, રાતની આરતી. અને એકચ્યુઅલી ઉમિયા માતાજી જે અમારા કુળદેવી છે, અમારા માતાજી છે. તો અને ઉજ્જૈનની આરતી બહુ મસ્ત હોય છે. તો અમે એ ટાઈમ સ્લોટ ફિક્સ કરીને નીકળ્યા હતા ઓમકારેશ્વરથી, કે એટલીસ્ટ ત્યાંની આરતી તો મિસ ના જ થવી જોઈએ. તો બસ અમે એક્ઝેક્ટ આરતીના ટાઈમે જ પહોંચ્યા હતા, 5-10 મિનિટ વહેલાં પહોંચ્યા હતા. અને અમે બહુ સ્પીડમાં ચાલતા હતા અને સ્પીડમાં જવાની ટ્રાય કરતા હતા. અને બસ પછી જો અહીંયા જે આ દીવાની આરતી થાય છે બહુ મસ્ત. ઉપર સુધી જે માણસ છે ચડીને બધા દીવાને પ્રગટાવે છે અને પછી આરતી કરે છે, અને બહુ ભવ્ય આરતી થાય છે. એનો આનંદ લેવો પણ લાઈફનું એક શું કહેવાય મસ્ત મુમેન્ટમાંથી એક હતી કે અમે આ આરતીના આનંદ લઈ શક્યા હતા. તો બસ આટલું જ હતું કે અમારો પહેલાંનો વ્લોગ છે. મેં જોયું કે મારી પાસે વિડીયોઝ પડેલા છે તો મેં બનાવી દીધો છે. થેન્ક યુ.